કેમ છો મારા નાના નાના ભૂલકાઓ? ચલો આજે તમને એક સરસ મજાની વાર્તા કહું. એક બગલાની અને એક કરચલાની. બહુ વખત પહેલાની વાત છે. એક તળાવ પાસે એક બગલો રહેતો હતો. બગલો ખબર છે ને, પેલું એકદમ રૂ જેવું સફેદ, લાંબી ચાંચ, લાંબા પગવાળું પક્ષી જે પાણીમાં લાંબા લાંબા ડગ ભરીને ચાલે. અને એ શું ખાય ખબર છે? માછલી, દેડકા, નાના નાના કરચલા અને પાણીમાં રહેતા બધા જીવજંતુ ખાય. તો આવો જ એક બગલો એક સરસ મજાના નાનકડા તળાવ પાસે રહેતો હતો. તળાવ તો ખૂબ સુંદર, તેમાં ચોખ્ખું મીઠું પાણી અને એ પાણીમાં જાત જાતની માછલીઓ અને બીજા બધા જીવો રહેતા હતા. એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા હતી. રોજ અલગ અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે? એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો. સમય જતાં બગલો થઈ ગયો ઘરડો. હવે આંખો નબળી થઈ, શક્તિ ઓછી થઈ, એટલે બગલો સારી રીતે શિકાર કરી માછલીઓને પકડી શકે નહીં. કોઈ વખત તો ભૂખ્યા રહેવાનો વારો આવે બિચારાને. પણ બગલો એટલે એક ચતુર પક્ષી. તેણે એક યુક્તિ વિચારી કે જેથી કરીને તેની સમસ્યાનું કાયમી સમાધાન થઈ જાય અને હંમેશને માટે તેના ભોજનની વ્યવસ્થા થઈ જાય. એક દિવસ બગલો તળાવમાં એકદમ ઉદાસ ચહેરા સાથે સ્થિર ઊભો હતો. ન હલે કે ન ચલે, ન તો માછલીઓ પકડે. આમ તો તળાવના બધા જીવો આ બગલાથી દૂર જ રહેતા હતા, કેમ કે ક્યારે બગલાભાઈ એમનો કોળિયો કરી જાય એ થોડી ખબર પડે. પણ આજે તો બધા તરતા તરતા એમની ખૂબ નજીક પહોંચી ગયા. તો પણ બગલો તો એમને જાણે જોતો પણ નથી. આ તો કેવી આશ્ચર્યની વાત હતી. બગલો માછલીઓને ન પકડે એ તો વળી કેવું? એના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવોમાંથી તળાવનો સૌથી વૃદ્ધ અને સમજુ કરચલો આગળ આવ્યો અને બોલ્યો, શું વાત છે બગલાભાઈ? કેમ આમ ઉદાસ છો? દુઃખી ચહેરે ભારે અવાજમાં જવાબ આપતા બગલો બોલ્યો, અરે, મારા પ્રિય તળાવને છેલ્લી વખત મન ભરીને જોઈ લઉં. હવે તો હું આ ઘર છોડીને દૂર ઉડી જવાનો છું. મને તમારી બધાની અને આ સુંદર તળાવની ખૂબ જ યાદ આવશે, પણ શું કરી શકાય? આ સાંભળી એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી, કેમ? શું થયું? ઘર છોડીને કેમ જાઓ છો? તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાતા જોઈ બગલો વધુ ઘેરા ઉદાસીન અવાજમાં બોલ્યો, મેં સાંભળ્યું છે કે અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે. એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારે છે. આ તળાવ સુકાઈ જશે તો શું થશે? આમ કહીને બગલો તો રડવા જેવો થઈ ગયો. રડમસ અવાજમાં આગળ બોલતા બગલો બોલ્યો, હું તમને મરતા નહીં જોઈ શકું, એટલે જ હું અહીંથી ઉડી જવાનો છું. મેં નજીકમાં જ એક મોટું તળાવ જોયું છે. ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન વિતાવી લઈશ. અલવિદા મિત્રો, કાશ હું તમારી મદદ કરી શકતો. બગલાની આવી વાત સાંભળી તળાવમાં રહેતી માછલીઓ, દેડકા અને કરચલા તો ગભરાઈ ગયા. એ બધા સાથે મળીને તેમને બચાવી લેવા માટે બગલા પાસે વિનંતી કરવા લાગ્યા. તેમણે બગલાને કહ્યું કે એ તેમને ચાંચમાં ભરીને પેલા મોટા તળાવ સુધી લઈ જાય. બગલો આવા કામ માટે કંઈ ના પાડે ખરો? થોડી હા ના કરતા લુચ્ચો બગલો બધાને એક એક કરી વારાફરથી પેલા તળાવ સુધી લઈ જવા માટે માની ગયો. તળાવના બધા જીવો તો ખુશ થઈ ગયા. એ તો નવા મોટા તળાવમાં એમનું જીવન કેટલું સરસ હશે તેની કલ્પના રચવા લાગ્યા. હવે બગલો વારાફરથી એક માછલીને પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી લઈ જવા માંડ્યો. તળાવના જીવો નવી જગ્યામાં પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેટલું સરસ હશે એ વિચારીને ખુશ થતા. બધા હોશભેર પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. પણ ખરી વાતની તમને જાણ હતી? કોઈને જાણ નહોતી. હકીકતમાં બગલો તેમને ચાંચમાં ભરીને ઉડતો હતો ખરો, પણ
એ તેમને ક્યાં લઈ જતો હતો ખબર છે? એ તેમને ચાંચમાં ભરીને તળાવથી થોડે દૂર એક મોટો ખડક હતો. ખડક એટલે શું ખબર છે? એક મોટો પથ્થર. અને ત્યાં લઈ જતો અને ત્યાં બેસીને આ માછલીઓ, દેડકા કે નાના કરચલાઓને પોતાનું ભોજન બનાવી જતો હતો. અને તેમના હાડકાં ત્યાં જ ફેંકી તળાવ પર પાછો આવી બધાને ખોટું ખોટું કહેતો કે પેલા મોટા તળાવમાં તો બધા ખૂબ આનંદથી રહે છે. તળાવના જીવો તેની વાત માની બગલાનો આભાર માનતા પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોતા હતા. આ તો હવે રોજનું થયું. જ્યારે બગલો ભૂખ્યો થાય ત્યારે એ પેલા મોટા તળાવમાં લઈ જવાના બહાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઈ જતો અને એમનો કોળિયો કરી જતો. આવું લાંબા સમય સુધી ચાલ્યું. અત્યાર સુધીમાં તો હવે બગલો આ તળાવની મોટા ભાગની માછલીઓ, દેડકા અને નાના કરચલા ખાઈને તાજો માજો થઈ ગયો. હવે વારો આવ્યો પેલા વૃદ્ધ સમજુ કરચલાનો. વૃદ્ધ કરચલો નવા ઘરમાં જવા માટે ઘણો ઉત્સુક હતો. તે વિચારી રહ્યો હતો કે હાશ, હવે હું મારા પરિવાર અને મિત્રો સાથે નવા મોટા ઘરમાં આનંદથી જીવન પસાર કરીશ. આ બાજુ મનમાં રાજી થતો બગલો વિચારી રહ્યો હતો કે આ મૂર્ખ કરચલા આજે મને પણ થોડી અલગ વાનગી ખાવાનો આનંદ આપશે. રોજ એક સરખું ભોજન ખાઈને હું પણ કંટાળી ગયો છું. કંટાળી જવું એ એકનું એક ખાઈને અરુચિ થવી. હવે બગલો તો કરચલાને ઉપાડી અને પેલા મોટા ખડક તરફ ઉડવા લાગ્યો. કરચલો પણ મનમાં ખુશ થતો પોતાનું નવું ઘર જોવા મળે એના ઉત્સાહમાં નીચે આમ તેમ જોવા લાગ્યો. અધીરો બની તે હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તેના પરિવારજનો અને મિત્રો તેને આવકારે એની રાહમાં ચારે તરફ નજર દોડાવવા લાગ્યો. પણ દૂર સુધી ક્યાંય કોઈ તળાવ કેમ નથી દેખાતું? અને આ શું? નીચે એક મોટો કાળો ખડક છે ને તેના પર આ શું પડ્યું છે? અરે, આ તો માછલીઓના હાડકાં! આખા ખડક પર આમ તેમ વિખરાયેલા માછલી વગેરેના હાડકાં જોઈને અનુભવી અને હોશિયાર એવો કરચલો આખી વાત સમજી ગયો. હવે બગલો જેવો ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો કે તરત જ કરચલાએ પોતાના કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોક કચકચાવીને પકડી લીધી. બગલો આમ તેમ ઝટકા મારી પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કરચલો એટલો ગુસ્સામાં હતો કે એણે બગલાની ડોક પર પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી. છેવટે દુષ્ટ બગલાની ડોક મરડાઈ ગઈ અને એ મરેલો બગલો જમીન પર પટકાઈને પડ્યો. ત્યારબાદ કરચલો ત્યાંથી ધીમે ધીમે ચાલીને પોતાના તળાવ સુધી પાછો ફર્યો. આવીને તેણે બધાને બગલાની દુષ્ટતા અને તેના બદ ઇરાદા વિશે જણાવ્યું, તેમજ પોતે કઈ રીતે બગલાથી પોતાનો બચાવ કર્યો એ વાત પણ કહી સંભળાવી. તળાવના બધા જીવોએ સમજુ કરચલાનો આભાર માન્યો અને તેની બહાદુરીના વખાણ કરતા તેને બિરદાવવા લાગ્યા. આમ કરચલાની ત્વરિત વિચાર કરી શકવાની શક્તિ, ધૈર્ય અને તેની બહાદુરી વડે તેનો તથા તળાવના બીજા ઘણા જીવોનો દુરાચારી બગલાથી બચાવ થઈ શક્યો. પંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે મિત્રો. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક એવો પણ સમય હોય કે જ્યારે આપણને કોઈ મદદ કે સહકાર ન મળે. મુસીબતના એવા સમયમાં આપણી તીક્ષ્ણ બુદ્ધિ જ આપણી સાચી મિત્ર હોય છે. મુશ્કેલીના સમયમાં જ જે ડર્યા વિના સ્વસ્થ મનથી ઝડપથી વિચારવાની કાબેલિયત ધરાવે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે છે. એટલે આપણે કોઈ એવો સમય આવે જ્યારે બહુ મુસીબત આવી પડી હોય તો ગભરાવાનું નહીં, શાંત મને શાંત ચિત્તે વિચારવાનું કે આમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય. તો ચોક્કસ આપણે કોઈની મદદ સિવાય એ મુસીબતમાંથી આસાનીથી બહાર નીકળી શકીશું.